ઇઝરાયેલના હુમલામાં હસન નસરલ્લાહના જમાઈનું મોત। 83 કરોડનો ઇનામી આતંકવાદી હતો હસન જાફર કાસિર। ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે। બંને દેશ હવે આમને સામને છે। ઈરાનના મિસાઇલ હુમલા બાદ ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી દીધી છે। ઇઝરાયેલની એર સ્ટ્રાઇકે ઈરાન સહિત લેબેનોનની ઊંઘ ઉડાડી દીધી છે। ઇઝરાયેલની સેનાએ પહેલા જ હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહને ઠાર કરી દીધો છે। ત્યારબાદ હવે તેણે કથિત રીતે હસન નસરલ્લાહના જમાઈ હસન જાફર કાસિરને પણ ઠાર કરી દીધો છે। એક અહેવાલ પ્રમાણે ઇઝરાયેલની સેનાએ સિરિયાના દમાસ્કની શહેરની નજીક હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હસન જાફર કાસિરનું મૃત્યુ થઈ ગયું છે। અમેરિકાએ તેને 2018માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના પર $10 મિલિયન ઇનામ રાખવામાં આવ્યું હતું। તાજેતરમાં જ ઇઝરાયેલે હસન જાફર કાસિરના ભાઈ મોહમ્મદ જાફર કાસિરને પણ બેરૂતમાં હવાઈ હુમલામાં ઠાર કરી દીધો હતો। ત્યારબાદ હવે સતત બીજા મોતથી હિઝબુલ્લાહની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો છે। હસન જાફર ભાઈઓનો પણ ઇતિહાસ ઘણો જૂનો રહ્યો છે। બંને ભાઈઓએ 1982માં લેબેનોન યુદ્ધ બાદ આતંકવાદની દુનિયામાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ અહમદ કાસિર વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને ઇઝરાયેલના બેઝમાં ઘૂસી ગયા હતા। ત્યારબાદ જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો। લેબેનોનના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું જ્યારે ક્યાંય બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો। તે સમયે હિઝબુલ્લાહના સ્થાપકોમાંથી એક ઇમાદ મુગનિયા દ્વારા અહમદ કાસિરને બ્લાસ્ટનો ઓર્ડર અપાયો હતો। ત્યારબાદ વર્ષ 2008માં ઇમાદ મુગનિયાનું સિરિયામાં મોત થઈ ગયું હતું। એક અહેવાલ પ્રમાણે હસન જાફર કાસિરે નસરલ્લાહની દીકરી સાથે નિકાહ કર્યા હતા, જેના કારણે ઈરાન અને હિઝબુલ્લાહ વચ્ચેના સંબંધોમાં વધારો થયો હતો। આ સાથે જ તે હિઝબુલ્લાહની રેન્કમાં પણ ઉભરી આવ્યો, જ્યારે બીજી તરફ તેનો ભાઈ સિરિયાથી ઈરાની હથિયારોની ડિલિવરીનું કામ કરતો હતો। હસન અને મોહમ્મદ જાફર કાસિરને ખૂબ જ કુખ્યાત આતંકવાદીઓ ગણવામાં આવતા હતા। જો કે આ બંનેની હત્યા કરીને ઇઝરાયેલે હિઝબુલ્લાહની ચિંતા વધારી દીધી છે, જે પહેલેથી જ હસન નસરલ્લાહના મૃત્યુના આઘાતમાંથી બહાર નથી નીકળી શક્યું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।